તો કેમ છો મિત્રો? માધવ સાયબરજન યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સંત સુરદાસ યોજના વિશે, બરાબર? તેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા જે લોકો હોય છે, બરાબર, તેને રૂપિયા 600 માસિક પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તેમજ ઘણા બધા અન્ય લાભો પણ મળે છે. તો આજે આપણે એ યોજનામાં કેવી રીતે એપ્લાય કરવું, બરાબર, તેની વિગતવાર માહિતી જોઈએ. ચેનલ ઉપર તમે જો પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર યોજનાકીય વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારે જે છે તમારા કોઈ પણ એક બ્રાઉઝર ઉપર આવી જવાનું છે. ત્યાં સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે SJED. ત્યાં તમને ઈ સમાજ કલ્યાણ યોજના ગુજરાત સ્ટેટ પોર્ટલ એવું દેખાય, બરાબર? ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે. હવે તમે જોશો એટલે તમે સમાજ કલ્યાણની વેબસાઇટના હોમ પેજ ઉપર આવી જશો. ત્યાં તમે જે છે એ સાઈડમાં સિટીઝન લોગિન એવું લખ્યું છે, બરાબર? ત્યાં આગળ તમે જો યુઝર આઈડી અને પાસવર્ડ હોય તો તમે લોગિન કરી શકો છો, અથવા તો પછી ન્યૂ રજિસ્ટ્રેશન લખ્યું છે, બરાબર? ત્યાં આગળથી તમે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. આપણે જે છે એ નવું રજિસ્ટ્રેશન કરી લઈએ. નવું રજિસ્ટ્રેશન કરવા માટે તમારે જે છે એ ફૂલ નેમ લખ્યું છે, ત્યાં તમારું આધાર કાર્ડ મુજબ તમારે તમારું નામ લખવાનું છે. ત્યાર પછી જે જેન્ડર તમારી સિલેક્ટ કરવાની છે, એના બાજુમાં જે છે બર્થ ડેટ, બરાબર, તમારી જન્મ તારીખ લખવાની છે. ત્યાર પછી જે છે નીચે આધાર નંબર જ્યાં લખ્યું છે, બરાબર, ત્યાં તમારે તમારો આધાર નંબર લખવાનો છે. ત્યાર પછી જે છે એ કાસ્ટ, તમે કઈ કાસ્ટના છો, બરાબર, તમારી જાતિ એ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી બાજુમાં મોબાઈલ નંબર લખ્યું છે, બરાબર, ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખાઈ જાય ત્યાર પછી જે છે તમારે તમારો પાસવર્ડ જે છે તમને યાદ રહે એવો પાસવર્ડ તમારે સેટ કરવાનો છે. ત્યારબાદ નીચે કેપ્ચા દેખાય, બરાબર, ત્યાં આગળ તમારે કેપ્ચા ફિલ કરીને રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરશો એટલે તમે ભરેલી વિગતો જે છે એ તમને બતાવશે. એ વિગતો ચકાસીને ત્યારબાદ જે છે તમારે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું છે. કન્ફર્મ બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે જે છે એ તમારી યુઝર આઈડી આવી જશે, અને આ યુઝર આઈડી તમારે જે છે કોપી કરી લેવાની છે. ત્યાર પછી ઓકે બટન ઉપર ક્લિક કરીને સિટીઝન લોગિન જ્યાં લખ્યું છે, બરાબર, ત્યાં આગળ યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમે જે છે એ લોગિન કરી શકો. આપણે જે છે ફટાફટ યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા જે છે, બરાબર, એ ફિલ કરીને લોગિન કરી લઈએ. પોર્ટલમાં લોગિન થઈ ગયા બાદ તમે જોશો એટલે અરજદારની જે વિગતો છે, બરાબર, એ તમારી સામે રજીસ્ટ્રેશન વખતે તમે જે વિગતો ફિલ કરી હતી એ વિગતો બધી આવી જશે. રજીસ્ટ્રેશન સમયે તમે જે વિગતો ભરી હતી એમાંની જે બાકી રહેતી જે વિગતો છે, બરાબર, તે તમારે અહીંયા ફિલ કરવાની છે. આપણે જે છે એ ફટાફટ એ વિગતો જે છે બધી ફિલ કરી લઈએ. તો મિત્રો, વિગતો ભરાઈ જાય એટલે નીચે તમે આવશો એટલે અપડેટનું જે બટન છે, બરાબર, ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપડેટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું આઈડી છે લોગ આઉટ થઈ જશે. ત્યાં આગળ જે છે તમારે ફરી વખત લોગિન કરીને પોર્ટલમાં લોગિન થઈ જવાનું છે. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ બધી યોજનાઓ જે આવે છે, બરાબર, તે અહીંયા તમને જોવા મળી જશે. તેમાંની જે છે આપણે સંત સુરદાસ જે યોજના છે, બરાબર, તેના ઉપર આપણે ક્લિક કરી લઈશું. હવે તમે જોશો એટલે યોજનાનું નામ જે છે, બરાબર, તે તમને અહીંયા યોજના વિશે જે બધી માહિતી છે, બરાબર, તે અહીંયા દેખાશે. તેના પાત્રતાના માપદંડ જે છે, બરાબર, જે 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ છે તેના માટે મળે છે. સહાય જે છે 600 રૂપિયા માસિક પેન્શન દ્વારા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી જે નીચે તમે જોશો, બરાબર, એટલે કયા કયા પ્રકારની દિવ્યાંગતા વાળા લોકો છે, બરાબર, તેને સહાય મળે છે તેના નામ અહીંયામાં આપવામાં આવે છે. ત્યાર પછી રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ છે, બરાબર, તે અહીંયા તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટમાં જે છે એ રહેઠાણનો પુરાવો જે છે, બરાબર, રેશન કાર્ડ, વીજળી બિલ, લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી એક. ઉંમરના પુરાવામાં તમે શાળાનું LC અથવા તો જન્મ તારીખનો દાખલો આપી શકો છો. ત્યાર પછી જે છે એ દિવ્યાંગ ઓળખ કાર્ડ, ત્યાર પછી BPL સ્કોર અંગેનો દાખલો, એ તો તમારી પાસે હોય તો, અને ના હોય તો ચાલે. પછી ત્યાર પછી જે છે એ બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક. ત્યાર પછી આધાર કાર્ડ અને દિવ્યાંગ ઓળખ કાર્ડ, એટલે કે ST બસ પાસ. હવે જે છે તમે નીચે આવશો, બરાબર, ત્યાં ઓકે નું જે બટન છે, બરાબર, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે છે પ્રોફાઇલનું જે હોમ પેજ આવશે, બરાબર, એ તમારી સામે આવી જશે. તમારી વ્યક્તિગત માહિતી છે ને કહેવાય.
માહિતી વાંચી લીધા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે જે છે એ અરજદારની અન્ય વિગતો ઉપર આવી જશો. અન્ય વિગતો જ્યાં લખ્યું છે બરાબર, ત્યાં આગળ તમે પહેલું જોશો એટલે પહેલું તમને એ પૂછે છે કે ગુજરાતમાં તમે કેટલા વર્ષથી વસવાટ કરો છો. તો તે તમે તમારા ઉંમરના હિસાબે અહીંયા આગળ તમે ફિલ કરી શકો છો. ત્યાર પછી જે છે બરાબર, એ તમને પૂછે છે કે બીપીએલ કાર્ડ છે તમારી પાસે, હોય તો હા અને ના હોય તો ના. ત્યાર પછી જે છે નીચે જોશો એટલે તમને જે છે બેંકની વિગતો તમને પૂછશે. તેમાં બેંકનું નામ, શાખાનું નામ, આઈએફએસસી કોડ નંબર અને બેંક એકાઉન્ટ નંબર, આટલી વિગતો જે છે એ તમારે ભરી દેવાની છે. ત્યાર પછી જે છે નીચે સેવ એન્ડ નેક્સ્ટ નું બટન છે બરાબર, ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડના પેજ ઉપર આવી જશો. હવે અહીંયા જે છે બરાબર, એ તમારે જોઈ લેવાનું છે એક વખત. ડોક્યુમેન્ટની સાઇઝ જે છે બરાબર, એ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ બરાબર. અને ડોક્યુમેન્ટના જે ફોર્મેટ છે બરાબર, જેપીજી, પીએનજી અને પીડીએફ, આટલા ફોર્મેટમાં ચાલશે. હવે આપણે દસ્તાવેજની વિગતોની વાત કરીએ તો પહેલામાં રહેઠાણના પુરાવામાં તમે તમારું આધાર કાર્ડ આપી શકો છો. ત્યાર પછી તમારું સ્કૂલ લિવિંગ અથવા જન્મ તારીખનો દાખલો, ત્યાર પછી જે છે સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાવાળું પ્રમાણપત્ર, તેના પછી જો બીપીએલ સ્કોર અંગેનો દાખલો હોય તો ચાલશે, બાકી તો ફરજિયાત નથી. ત્યાર પછી બેંકની પાસબુક, આધાર કાર્ડ અને એસટી નો બસ પાસ, આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે અપલોડ કરી દેવાના છે. જેવા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી જે છે સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે બરાબર, ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું. તો મિત્રો આપણે જે છે એ ફૂલ સ્પીડમાં ડોક્યુમેન્ટ જે છે એ બધા અપલોડ કરી લઈએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો મિત્રો આપણે જે છે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે અને સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર પણ ક્લિક કરી લીધું છે. હવે તમે જોશો એટલે તમારી સામે જે છે એ સોગંદનામું આવી જશે. સોગંદનામામાં ટીક કરીને તમારે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે એ પૂછશે કે તમે અરજી સબમિટ કરવા માંગો છો. જ્યાં હા સબમિટ કરો તેવું લખ્યું છે ત્યાં આગળ ક્લિક કરી દેશો બરાબર, એટલે તમે જે છે બરાબર એ સફળતાપૂર્વક તમારી અરજી જે છે એ સબમિટ થઈ જશે. હવે તમે જોશો એટલે થેન્ક યુ, તમારું નામ આવશે અને તમારો અરજી નંબર આવશે. હવે જે છે એ અરજી પ્રિન્ટ કરો તેવું લખ્યું છે બરાબર, ત્યાં આગળ તમે જઈને તમારી જે અરજી છે એ તમે પ્રિન્ટ કરી શકો છો. તો મિત્રો આપણી અરજી જે છે એ સફળતાપૂર્વક થઈ ગઈ છે. હવે તમે જોશો એટલે અરજીની જે કાર્યસ્થિતિ લખ્યું છે બરાબર, સાવ છેલ્લે ત્યાં તમે જોશો એટલે લખ્યું છે અરજી ઉપર કામ ચાલુ છે. જ્યારે અરજી તમારી મંજૂર થશે બરાબર, ત્યારે તમારા ફોનમાં મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે સંત સુરદાસનું જે ફોર્મ છે બરાબર, જેનું માસિક 600 રૂપિયા પેન્શન ગુજરાત સરકાર આપે છે, તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. જો તમે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.